ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે પુષ્ઠફળ અને ઘનફળમાં તમે ધોરણ 4 થી લઈ અને ધોરણ 8 સુધી જે ભણ્યા એનું આપણે પુનરાવર્તન કર્યું। ત્યારબાદ આપણે ધોરણ 9 ના પુષ્ઠફળના સૂત્રો જેમ કે સમઘન, લંબઘન, એનું કુલ પુષ્ઠફળ, પાછળનું પુષ્ઠફળ, એવી જ રીતે નળાકાર તો નળાકારની વક્ર સપાટી અને કુલ પુષ્ઠફળ, શંકુ, શંકુની વક્ર સપાટી અને કુલ પુષ્ઠફળ, અને ગોળાકાર અને અર્ધગોળાકારના પુષ્ઠફળના સૂત્રોની ચર્ચા કરી। અને આપણે ઘનફળના બે દાખલા જોયા, સમઘન અને લંબઘનના દાખલા આપણે જોયા। તો આપણને ખ્યાલ આવ્યો છે કે દાખલામાં સૌથી પ્રથમ આપણે આપેલી વસ્તુ, ટૂંકમાં અંદર જેનું મૂલ્ય આપ્યું છે એ પહેલા આપણે બહાર કાઢવાનું છે। શિક્ષણ એટલે બાળકોમાં રહેલી શક્તિને જે છે ખીલવવાની છે। એમ બાળકો તમારે અહીંયા દાખલામાં જે આપણને મૂલ્ય આપ્યું છે આ મૂલ્ય લેવાનું છે અને ઘટતું મૂલ્ય આપણે શોધવાનું છે। એટલે અહીંયા આપણે જોઈએ તો નેક્સ્ટ દાખલો છે ત્રીજો। ગઈકાલે બે દાખલા આપણે જોયા। હમીદ તેમના ઘરે બહારની ધાર 1.5 મીટર હોય તેવી સમઘન ટાંકી બનાવે છે। જો ટાંકી સમઘન છે, બહારની ધાર 1.5 મીટર છે, તળિયા સિવાયના ટાંકીના ભાગમાં 25 સેમી લંબાઈની ચોરસ લાદી લગાવે છે। જો તળિયે લાદી નથી લગાવતો, એટલે હવે તમારે અહીંયા અનુમાન કરવાનું છે કે ચાર બાજુ ફરતી અને એક ઉપર 5 જગ્યાએ લાદી લગાડવાની છે અને લાદી ચોરસ છે 25 સેમીની। તો પ્રત્યેક ડઝનના રૂપિયા 360 લેખે ખર્ચ શોધો। એક ડઝન લાદીના 360 છે। તો આપણે પહેલા અહીંયા વિદ્યાર્થી મિત્રો ટાંકીનું પુષ્ઠફળ શોધવું પડશે, ત્યાર પછી લાદીનું પુષ્ઠફળ, લાદીની સંખ્યા અને ખર્ચ, 4 સ્ટેપમાં દાખલો વિભાજિત થશે આપણો। તો અહીંયા આપણે પ્રથમ ગણતરી શરૂ કરીએ છીએ। તો ટાંકીની લંબાઈ L બરાબર 1.5 મીટર, બરોબર। હવે બધી વસ્તુ આપણે લખી નાખીએ। ચોરસ લાદીની લંબાઈ બરાબર 25 સેમી। હજુ અહીંયા તમારા મગજમાં ખ્યાલ આવશે કે લંબાઈ જે છે એ મીટરમાં છે, લાદીની લંબાઈ સેમીમાં છે, તો કોઈ પણ એક માપમાં આપણે કન્વર્ટ થવું પડશે। ત્યાર પછી 1 ડઝન લાદીની કિંમત રૂપિયા 360। તો કુલ ખર્ચ આપણે શોધવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો કુલ ખર્ચ ક્યારે મળે? ક્ષેત્રફળ મળે તો। એટલે ક્ષેત્રફળ માટે આપણે સમઘન ટાંકી હોવાથી સમઘનના પુષ્ઠફળ લેવું પડશે, પણ તળિયા સિવાય લગાવવાનું છે, એટલે કુલ 6 ભાગમાંથી 5 ભાગ લેવાના છે। તો આપણે લખીશું અહીંયા કે સમઘન ટાંકીનું પુષ્ઠફળ ઇક્વલ ટુ 5L નો વર્ગ બરાબર 5 નો વર્ગ 1.5 ગુણ્યા 1.5 એટલે 2.25 કે 15 ના વર્ગની આપણને ખબર છે, 15 નો વર્ગ કેટલો થાય? 225, એટલે 2.25 મળશે। એને ગુણ્યા 5 કરવાના, એને ગુણ્યા 5। તો 5 5 25 વધી આવી 2, 5 2 10 11 12 નો બગડો વધી આવી 1, 5 10 ને 11, 11.25
25 મીટર વર્ગ. એટલે આ રીતે આપણને લાદીનું માપ જે છે એ 11.25 મીટર વર્ગ મળશે. હવે આપણે અહીંયા આ માપ મીટર વર્ગમાં છે તો આપણે આને સેમી વર્ગમાં કન્વર્ટ કરવું પડશે. આ માપ સેમી વર્ગમાં છે એટલે હવે આપણે અહીંયા મીટર વર્ગના સેમી વર્ગ તો 4.9 આવશે. 10,000 સેમી. 10,000 સેમી લેવા હોય તો 1 મીટર વર્ગ બરાબર કિંમત લખી નાખી આપણે. મેં તમને પ્રથમ સૂત્રમાં એકમ લખાવ્યા હતા બરાબર 10,000 સેમી વર્ગ. તેથી કેટલા થશે? 11.2500 સેમી વર્ગ. 1,12,500 સેમી વર્ગ થયા. જો અહીંયા 4 શૂન્ય ઉમેરવાના છે, 2 પોઈન્ટ કપાણા, 2 નવા આવશે. હવે ત્યાર પછી લાદી ચોરસ લાદીનું પૃષ્ઠફળ બરાબર L વર્ગ બરાબર 25 ગુણ્યા 25. જો આ 25 ગુણ્યા 25 725 અહીંયા ઉડાડવામાં સરળતા રહે એટલે આપણે આની સાથે ભાગાકારમાં લઈ લઈએ. લાદીની સંખ્યા બરાબર કુલ પૃષ્ઠફળ ભાગ્યા લાદીનું પૃષ્ઠફળ બરાબર 11.2500 ભાગ્યા 25 ગુણ્યા 25. જો તમારે હજી દાખલો સરળ કરો અહીંયા તમે રૂપાંતર ન આપો તો દાખલો તમારે સરળ થઈ જશે. કેમ કે અહીંયા 15 નો વર્ગ તમે મૂકી દો અને એમને રાખી મૂકો તો આપણને ગણતરીમાં સરળતા રહે છે. આપણે લીધો એટલે આના ભાગાકાર લેવા પડશે. તો 25 વડે ભાંગીએ તો 25,400. 12 વધ્યા 125 થયા. 25 5 125 ને 2 શૂન્ય બીજા. હજી 25 વડે ભાંગીએ તો 25 એકા 25. જો 25 ગયા એટલે 20 વધ્યા 200 થયા. 25 8 200 ને 1 શૂન્ય બીજી ઇક્વલ ટુ 180 લાદી. 180 લાદી જોઈએ. હવે આપણે એનો ખર્ચ ગોતવાનો છે એટલે હવે ખર્ચ મળશે કે 12 લાદી. ડઝન એટલે કેટલા? 12. તો અહીંયા આપણે લખી શકીએ કે 12 લાદી ની કિંમત બરાબર ₹360. જો 12 લાદીના 360 હોય તો 180 લાદીના કેટલા? 180 લાદીની કિંમત બરાબર શોધો. 83 માંડીએ તો કઈ રીતે 83 આવશે? 180 ગુણ્યા 360 ભાગ્યા 12. જો 12 3 36 એટલે 30. 12 3 36 એટલે 30 અને 18 3 18 1 18 2 36 18 3 54 અને 2 શૂન્ય બીજી રૂપિયા ખર્ચ. 5,400 રૂપિયાનો ખર્ચ થશે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણી અને એનો જવાબ મેળવી શકીએ. આ દાખલા જે છે થોડાક લેન્ધી દાખલા છે અને 3 માર્કમાં પૂછાય છે. અત્યાર સુધીના જે દાખલા આપણે નાના દાખલા જોઈએ તો 2 માર્કમાં આવે. અહીંયા 3 રૂપાંતર આવશે. સમઘનનો 1 પોઈન્ટ મેળવો એટલે 1 માર્ક, લાદીનું માપ મેળવો એટલે બીજો માપ અને કિંમત મેળવો એટલે ત્રીજું માપ. 3 સ્ટેપ પૂછા 3 માર્કનો દાખલો આપણને બને છે અને 3 માર્ક્સ મળ્યા. ગણિત એક એવો વિષય છે વિદ્યાર્થી મિત્રો કે તમે જેટલા સ્ટેપ મારો એ પ્રમાણે તમને માર્ક મળે. એટલે અહીંયા આપણે જોવાનું છે ખાસ સૌથી મહત્વની બાબત હોય
તો યોગ્ય સૂત્રની ગોઠવણી કરવાની. જે આવતું હોય તો સૂત્ર મૂકો, એમાં કિંમત મૂકો. બાકી તમારી બેઝિક જ્ઞાન ગુણાકાર ભાગાકાર આવડશે એટલે ક્ષેત્રફળ આવડશે. એટલે આપણા ગુણાકાર ભાગાકાર આ સમયગાળો છે આપણી પાસે, કદાચ ન આવડતા હોય તો એ શીખવા માટે પ્રયત્ન કરીએ. કેમ કે 90% ગણિત જે છે એ બેઝિક જ્ઞાનના આધારે તમે શીખી શકો છો, તમારી પોતાની આવડતથી પણ શીખી શકો છો. એટલે આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. વસ્તુ પહેલા જો સમઘન છે 5 ભાગ લેવાના છે. શા માટે? તો અહીંયા સ્પષ્ટ કરી કે તળિયા સિવાય ના ટાંકીના બહારના ભાગમાં લાદી લગાડશે, એટલે તળિયે લાદી આવશે નહીં. એટલે 6 પૈકી 4 દિવાલ અને ઉપરની ટોચ, એટલે 5 જગ્યાએ લાદી આવી, એટલે 5 ભાગ લીધા આપણે. ત્યાર પછી લાદીનું માપ ગોત્યું. એની સંખ્યા માટે હંમેશા જ્યારે સંખ્યા આવશે ત્યારે કુલ ભાગ્યા ક્ષેત્રફળ લેવાનું, એટલે કુલ પૃષ્ઠફળ ભાગ્યા લાદી, એટલે 180 લાદીની જરૂર પડશે. 12 લાદીના 360 રૂપિયા હોય તો 180 ના કેટલા? આ રીતે આપણે એનું મૂલ્ય શોધી શકીએ. તો અહીંયા સુધીની બાબત જોઈ. હવે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. હજી એકાદ બે દાખલા આપણે લંબઘનના અથવા સમઘનના દઈશું, જેથી આપણું દઢીકરણ પાકું થાય અને તમે પણ કોઈ પણ દાખલો તમારી પાસે આવ્યો હોય તો એનો ઉકેલ મેળવી શકો. ખાસ કરીને શીખેલા પ્રત્યેક દાખલા ઉપર તમે રિસર્ચ કરજો અને એ રીતના બીજા દાખલા પ્રેક્ટિસ વર્ક કે અન્ય કોઈ બુકલેટમાંથી ગણજો, જેથી કરી તમારા જ્ઞાનની ચકાસણી થાય અને તમે પણ વ્યવસ્થિત દાખલા ગણી શકો. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ તો ચોથો ક્રમ. એક રૂમની લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર અને ઊંચાઈ 3 મીટર છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપેલી છે. રૂમની દીવાલ અને છત રૂમની દીવાલ અને છત રૂપિયા 7.50 મીટર વર્ગ મુજબ રંગકામનો ખર્ચ શોધો. હવે જો અહીંયા તમારી સામે આકાર આવી ગયો કે રૂમની લંબાઈ છે 5 મીટર છે, પહોળાઈ 4 મીટર અને ઊંચાઈ 3 મીટર. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અલગ અલગ હોય એટલે લંબઘન થયો. એટલે લંબઘન રૂમ છે. રૂમની દીવાલ એટલે રૂમની 4 દિવાલ અને ઉપરની છત. જો નીચે આપણે ભોંયતળિયું હોય ત્યાં સ્ટાઇલ્સ લાદી ગમે આરસ વસ્તુ નાખી ત્યાં રંગકામ કરવાનો હોતો નથી. એટલે 4 દિવાલ અને છતને રંગકામ કરવાનો છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે 4 દિવાલ લેવાની પ્લસ છતનું ક્ષેત્રફળ લેવાનું છે. એટલે અહીંયા જોઈએ તો પહેલા ગણતરી કરી નાખીએ. લંબાઈ L બરાબર 5 મીટર, પહોળાઈ B બરાબર 4 મીટર, ઊંચાઈ S બરાબર 3 મીટર. બરોબર. હવે મારે 4 દિવાલ અને છતનું ક્ષેત્રફળ લેવાનું છે. તો 4 દિવાલ લંબઘનની લંબઘનની 4 દિવાલ અને છતનું ક્ષેત્રફળ. ચાર દિવાલ એટલે 2h કૌંસમાં L પ્લસ B પ્લસ છત એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ રીતે મારે 4 દિવાલ અને છતનું ક્ષેત્રફળ લેવાનું છે, પ્લસ થશે.
હવે અમારે કિંમત લખી નાખું તો 2 ગુણ્યા s એટલે 3 કૌંસમાં 5 વત્તા 4 વત્તા 5 ગુણ્યા 4 લંબાઈ અને પહોળાઈ. હવે જો અહીંયા તમે ખાસ આગળનો સરવાળો 5 ને 4 9 3 2 6 ગુણાકાર અને 9 6 54 અથવા 6 9 54 પ્લસ 5 4 20 જો અહીંયા ગુણાકાર છે, પછી અહીંયા સરવાળો છે, અહીંયા ગુણાકાર છે, બરાબર 74 મીટર વર્ગ. આ કુલ ક્ષેત્રફળ થયું. હવે 1 મીટર વર્ગનો ખર્ચ કેટલો છે? 750 રૂપિયા, સોરી 7.50 રૂપિયા. નહીં તો ખર્ચો બહુ વધી જાય પાછો. 1 મીટર વર્ગ રંગકામનો ખર્ચ બરાબર રૂપિયા 7.50. તેથી 74 મીટર વર્ગ રંગકામનો ખર્ચ બરાબર શોધો. 74 મીટર વર્ગનો ખર્ચ મારે શોધવાનો છે. અહીંયા લખું છું દેખાય એટલા માટે તમને. તો ઇક્વલ ટુ 83 લાખ છે, આ બે અંશમાં જશે, એક છેદમાં જશે. 74 ગુણ્યા 7.50 ભાગ્યા 1. જો આના તમે બે રસ્તા થાય, પોઈન્ટ કાઢીને 100 મૂકો તો ઉડાડી શકો, અને ન ઉડાડવા હોય તો તમારે ડાયરેક્ટ બેનો ગુણાકાર લઈ લેવાનો. 74 ગુણ્યા 75, પછી પોઈન્ટ કાપી નાખવાના 2 0 7 4 28 વધી આવી 2 7 7 49 50 51 5 4 20 ની શૂન્ય વધી આવી 2 અને 7 5 35 36 37 0 7 ને 8 15 નો 5 વધી આવી 1 3 4 5 વધી આવી 1. તો હવે ચુમ્મોતેર ગુણ્યા 750 આપણે કરીએ તો આ રીતનો જવાબ મળશે. એમાં 2 પોઈન્ટ કાપતા અહીંયા પોઈન્ટ આવશે એટલે 555 રૂપિયા રંગકામનો ખર્ચ. આ રીતે તમે એનો ખર્ચ ગોતી શકો. ફરી વખત તમને આખી વાત દોહરાવું છું વિદ્યાર્થી મિત્રો કે તમારે ખાસ પેલા આપેલું માપ લઈ લેવાનું, યોગ્ય સૂત્ર મૂકવાનું. જો અહીંયા તમે 4 દિવાલ અને 7 નું સૂત્ર ન મૂકો તો તમને જવાબ ન મળે. એટલે યોગ્ય સૂત્ર મૂક્યા પછી આપણે એની ગણતરી કરી અને જવાબ મેળવી શકીએ. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. ત્યાર પછી પાંચમો દાખલો. તો પાંચમો દાખલો આપણે જોઈએ. લંબચોરસ હોલની તળિયાની પરિમિતિ 250 મીટર છે. લંબચોરસ હોલની તળિયાની પરિમિતિ 250 મીટર છે. જો તળિયાની પરિમિતિ, ફરતું માપ આવી ગયું તળિયાનું, હોલ લંબચોરસ છે. જો રૂપિયા 10 પ્રતિ મીટર વર્ગ લેખે, જો રૂપિયા 10 પ્રતિ મીટર વર્ગ લેખે, રૂપિયા 10 પ્રતિ મીટર વર્ગ લેખે 4 દિવાલ રંગવાનો ખર્ચ, 4 દિવાલ રંગવાનો ખર્ચ રૂપિયા 15,000 થતો હોય તો હોલની ઊંચાઈ શોધો. જો અહીંયા થોડોક દાખલામાં ફેરફાર છે. લંબચોરસ છે, લંબઘન છે, પણ
પરિમિતિ આપણને આપેલી છે, ખર્ચ આપણને આપેલો છે અને ઊંચાઈ શોધવાની છે. તો સ્ટેપ સમજીએ. ખર્ચના આધારે ક્ષેત્રફળ, ક્ષેત્રફળના આધારે ઊંચાઈ. આવે છે મગજમાં? ખર્ચ આપણને આપ્યો છે એટલે ખર્ચના આધારે પેલા ક્ષેત્રફળ ગોતવાનું. 10 રૂપિયા હોય તો કેટલું થાય? 1 મીટર વર્ગ. તો અહીંયા આપણે લખીશું કે ₹10 ના ખર્ચે રંગવામાં આવતી સપાટી 10 રૂપિયાનો ખર્ચ તો કેટલી સપાટી રંગાય છે? 1 મીટર વર્ગ. તેથી ₹15,000 ના ખર્ચ કર્યો છે. બરોબર લખેલું છે કે 15,000 ના ખર્ચે રંગવામાં આવતી સપાટી બરાબર શોધો. તો અહીંયા લખું છું, બરાબર લખીશ તો દાખલો નહીં ગણી શકાય. એટલે 15,083 નો ગુણાકાર યાદ રાખવાનો. આ 82 માં જાય, આ 25 માં જાય, ગુણ્યા 1 ભાગ્યા 10 બરાબર 1,500 મીટર વર્ગ. હવે ક્ષેત્રફળ મળી ગયું આપણને. 4 દિવાલનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે ઊંચાઈ ગોતવાની છે. તો 4 દિવાલનું સૂત્ર લખી નાખવાનું. 4 દિવાલનું પૃષ્ઠફળ નું સૂત્ર આવશે 2s કૌંસમાં l પ્લસ b. હવે જો અહીંયા તમે પરિમિતિ અલગ પાડી દો તો પરિમિતિનું સૂત્ર મેં તમને લખાવ્યું હતું, તમે અગાઉ ભણી ગયેલા છો. આ રીતનું 2 કૌંસમાં l પ્લસ b. એનો અર્થ એ કે ગુણાકારમાં s વધ્યા રહ્યા. તો અહીંયા હકીકતમાં આ રીતનો જવાબ મળશે અહીંયા. તેથી 1,500 બરાબર s ગુણ્યા 250. કેમ કે પરિમિતિ આપણને આપેલી છે 250. 250 ને ફેરવા એટલે ક્યાં વહી ગયા? છેદમાં ગયા. એકદમ ઈઝી દાખલો બની ગયો. હવે તેથી s બરાબર ભાગ્યા 250. શૂન્ય શૂન્ય ગઈ, 25 નો ઘડિયો બોલો 150 સુધી 2500. તેથી s બરાબર 100 મીટર. હોલની ઊંચાઈ 100 મીટર. એટલે આ રીતે આપણે અહીંયા પરિમિતિના ઉપયોગથી ડાયરેક્ટ તમે ઊંચાઈ મેળવી શકો છો. ફરી પાછા સ્ટેપ તમને સમજાવી દઉં કે સૌપ્રથમ આપણને ખર્ચ આપ્યો છે તો ખર્ચ પરથી ક્ષેત્રફળ મળી ગયું. ક્ષેત્રફળના સૂત્રમાં કિંમત મૂકી અને આપણે s નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા આપણા મગજમાં ખ્યાલ આવવો જોઈએ કે 2 લંબાઈ વત્તા પહોળાઈ એટલે પરિમિતિ થાય. એટલે આ બેનું મૂલ્ય 250 અને s નું મૂલ્ય s ગુણાકારમાં છે, 250 ને ફેરવા એટલે ભાગાકારમાં જશે. આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. ત્યાર પછી નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. તો દરેક દાખલામાં થોડી કંઈક ને કંઈક ભિન્નતા રહેલી છે, જેથી કરી આપણને બધા દાખલા સમજવામાં સરળતા પડે અથવા આપણે ગણી શકીએ. આજના દિવસે આપણે સમઘનની વાતને પૂર્ણ વિરામ કરવાનું છે. કે સમઘન અને લંબઘનના પ્રત્યેક દાખલા આપણને આવડે એ માટેની આપણી તૈયારી હોવી જોઈએ. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ તો દાખલા નંબર 100. 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો, 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો અને 65 સેમી ઊંડો પ્લાસ્ટિક નો ડબ્બો છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્લાસ્ટિકના ડબ્બાનું માપ આપી દીધું છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. પણ અહીંયા એક ફેરફાર છે, તમારા મગજમાં આવવો જોઈએ.
લગભગ આવી ગયો છે. તો અહીંયા લંબાઈ જે છે એ મીટરમાં છે, સોરી લંબાઈ છે એ મીટરમાં છે, પહોળાઈ પણ મીટરમાં છે અને ઊંચાઈ સેમીમાં છે. એટલે મેં તમને ગઈકાલે જે દ્રષ્ટાંત આપ્યું હતું કે એક વ્હીલ જે છે એ 2 વ્હીલનું છે ને એક વ્હીલ સાયકલનું છે. એટલે આપણે બંનેને કમ્પેરિઝન કરીને કોમન સરખું કરવું પડશે. પહેલો પોઈન્ટ આપણે તેનું મથાળું ખુલ્લું છે, તેનું મથાળું ખુલ્લું છે. અહીંયા તમારા મગજમાં ખ્યાલ આવવો જોઈએ કે 4 ફરતી દિવાલ છે ને એક તળિયું છે, ઉપર કાંઈ નથી. તો શીટની જાડાઈ અવગણીને ક્ષેત્રફળ શોધો. પ્લાસ્ટિકની શીટ જેવી જાડાઈને ધ્યાનમાં લેવાની નથી, એને અવગણીને એટલે ટૂંકમાં જેમ આપણે પૂછે એમને રાવા દે અને આપણે એનું ક્ષેત્રફળ લેવાનું છે. 1 મીટર વર્ગ શીટના રૂપિયા કિંમત જોયો 20 લેખે થતો ખર્ચ શોધો. જો અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપેલી છે. તમારે જોવાનું મારે ક્યાં ફેરફાર કરવાની જરૂર છે. તો તમે જોઈ શકશો કે છેલ્લે 1 મીટર વર્ગનો ભાગ આપ્યો એટલે આપણે મીટરમાં માપ લાવવાનું છે. એટલે સેમી જે છે એને મીટરમાં ફેરવવા પડશે. તો અહીંથી આપણે ગણતરીની શરૂઆત કરીએ છીએ. લંબાઈ L બરાબર 1.5 મીટર, પહોળાઈ B બરાબર 1.25 મીટર, ઊંચાઈ S બરાબર 65 સેમી, તેથી 0.65 મીટર. મીટરમાં ફેરવી નાખ્યા મેં. હવે અહીંયા મારે લંબઘન પ્લાસ્ટિકનો ડબ્બો છે પણ એના 5 જ ભાગ લેવાના છે. એટલે 4 દીવાલ અને 1 તળિયું. તો લંબઘન ડબ્બાની 4 દીવાલ અને તળિયું અને તળિયાનું ક્ષેત્રફળ. 4 દીવાલ અને તળિયાનું ક્ષેત્રફળ. તો 4 દીવાલ એટલે 2s કૌંસમાં L પ્લસ B વત્તા તળિયું એટલે L ગુણ્યા B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા કિંમત લખું તો હું બરાબર 2 ગુણ્યા 0.65 કૌંસમાં L એટલે 1.50 વત્તા B એટલે 1.25 વત્તા L એટલે 1.50 ગુણ્યા B એટલે 1.25. જો અહીંયા પહેલા બે નો ગુણાકાર 65 ગુણ્યા 2, 5 દુ 10 ની શૂન્ય વધી આવી 1, 6 2 12 ને 13, 2 પોઈન્ટ કાપતા 1.30 જવાબ મળશે આપણને. આ બે નો ગુણાકાર. હવે આ બે નો સરવાળો તો 5 ના 5, 5 ને 2 7, પોઈન્ટ નો પોઈન્ટ, 1 ને 1 2, 2.75 વત્તા આ બે નો ગુણાકાર. તો અહીંયા મારે 15 નો ગુણાકાર લઈને 4 પર કાપી નાખવાના છે. તો 15 નો ગુણાકાર લઈએ તો 15 5 75 વધી આવી 7, 15 2 30 ને 7 37 વધી આવી 3, 15 એકા 15, 16 17 ને 18, 3 પોઈન્ટ કાપતા બરોબર. આ 2 પોઈન્ટ 1 પોઈન્ટ 3 પોઈન્ટ કાપતા 1.875 અહીંયા લખીએ નજીક 1.875 આ બે નો ગુણાકાર. હવે આ બે નો ગુણાકાર તો મને 13 એકાનો ઘડિયો આવડતો હોય, કેમ કે આપણે 20 સુધીના કમ્પલસરી ઘડિયા આવડતા હોય તો 13 5 65
નો પાંચડો વધી આવી 100 13 7 91 91 ને 100 બોલો 91 ને 100 97 નો સાતડો વધી આવી 9 13 દુ 26 26 ને 9 35 26 ને 9 કેટલા થાય 35 એટલે 35 ના 35 અહીંયા પણ 2 ને 3 પોઈન્ટ કાપતા 3.575 વત્તા 1.875 બે નો સરવાળો કરતા 5 ને 5 10 ની શૂન્ય વધી આવી 1 7 ને 7 14 ને 15 નો પાંચડો વધી આવી 1 8 ને 5 13 ને 14 નો ચોગડો વધી આવી 1 2 3 ને 4 ને 5 5.45 મીટર વર્ગ હવે મારે ખર્ચ ગોતવાનો બાકી રહ્યો કે 1 મીટર વર્ગના 20 રૂપિયા હું અહીંયા લખું છું તમને દેખાય એટલા માટે 1 મીટર વર્ગ સીટનો ખર્ચ બરાબર રૂપિયા 20 તેથી 5.450 મીટર વર્ગ સીટનો ખર્ચ બરાબર શોધો 83 ગુણાકાર લાગશે એટલે 545 ગુણ્યા 20 છેદમાં 1 હવે જો 2 વડે ગુણાકાર કરી અને 1 2 ને 3 પોઈન્ટ વાળા કાપી નાખવાના છે તો 2 વડે ગુણાકાર લાવ તો 2 જીરે 0 2 પંચા 10 ની શૂન્ય વધી આવી 1 4 દુ 8 ને 1 9 5 દુ 10 હવે કેટલા પોઈન્ટ કાપવાના રહેશે મારે તો 1 પોઈન્ટ ઉમેરવાનો 2 પોઈન્ટ કાપવાના રહેશે એટલે રૂપિયા 109 નો ખર્ચ થાય 109 રૂપિયાનો ખર્ચ થશે જે મારે સીટનો લેવાનો એટલે આ રીતે આપણે દરેક બાબતનો ઉપયોગ કરી અને ગણતરી કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું છે પ્રત્યેક દાખલામાં કંઈક ને કંઈક જુદી વિશેષતા રહેલી છે અથવા સૂત્ર એનું એ જ આવે છે લંબઘન કે સમઘન જ આવે છે પણ દરેક દાખલાની ગણતરીના સ્ટેપ જુદા જુદા છે એટલે જે વસ્તુ આપી છે ત્યાંથી નથી આપી એ વસ્તુ સુધી પહોંચવાનું છે એટલે કે મૃત વસ્તુ પરથી અમૃત વસ્તુ સુધી આપેલી વસ્તુ પરથી નથી આપેલી વસ્તુ સુધી આપણે જવાનું રહેશે આ બાબત જોઈએ હવે છેલ્લો એક દાખલો પૂરો કરી અને લગભગ તમામ રીતને આપણે આવરી લીધી છે છતાં કોઈ પ્રશ્ન તમને રહે તો ચોક્કસ મારું ધ્યાન દોરજો સાથે મળી અને એનો આપણે ઉકેલ લાવીશું અહીંયા આપણે સમઘન અને લંબઘન ના મહત્તમ દાખલા ગણવાનો પ્રયત્ન કર્યો છે તમારી સમક્ષ રજૂ કર્યા છે તમને સમજાણા છે અને એ પ્રમાણે બાકીના દાખલા તમે જાતે ગણી શકો છો હવે છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ બે દાખલા આપણે કાલે જોઈએ 5 દાખલા આજે જોઈએ છીએ કે એક ડબ્બામાં 9.375 મીટર વર્ગ ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે જો અહીં આપણે ક્ષેત્રફળ આપી દીધું છે કે આટલો રંગ છે આટલા ક્ષેત્રફળને રંગી શકાય તેટલો રંગ છે 22.5 ગુણ્યા 10 ગુણ્યા 7.5 સેમી 7.5 સેમી માપની કેટલી ઈંટો
આ ડબ્બામાંથી રંગી શકાય. તો જેટલું ક્ષેત્રફળ છે એટલે રંગી શકાય. તો અહીંયા આપણે ક્ષેત્રફળ પહેલા આપેલું છે એરિયા. ગણતરીમાં પ્રથમ ક્ષેત્રફળ આપણે આપેલું છે. ક્ષેત્રફળ બરાબર 9.375 મીટર વર્ગ. જો અહીંયા પણ થોડોક ડિફરન્ટ છે. ક્ષેત્રફળ આપણે મીટર વર્ગમાં આપ્યું છે, ઈંટોનું માપ સેમીમાં છે, એટલે બંનેનો આપણે તાલમેલ કરવો પડશે. તો ત્યાર પછી ઈંટનું માપ આપણે જોઈએ તો કેટલું આપ્યું છે. લંબાઈ છે એ 10 સેમી, સોરી લંબાઈ 22.5 સેમી, લંબાઈ 22.5 સેમી, પહોળાઈ b બરાબર 10 સેમી અને ઊંચાઈ s બરાબર 7.5 સેમી. એટલે પહેલા આપણે એક ઈંટનું ઘનફળ ગોતી લઈએ, પછી આપણે કેટલી ઈંટો મળશે જોઈ લઈએ. લંબઘન ઈંટનું પૃષ્ઠફળ. લંબઘન ઈંટનું પૃષ્ઠફળ તો શું આવશે? 2 LB પ્લસ BS પ્લસ SL અથવા SLS જે તમે લખો તે. હવે આનું ક્ષેત્રફળમાં કિંમત લખીએ આપણે તો 2L એટલે 22.5 ગુણ્યા 10 વત્તા B એટલે 10 ગુણ્યા 7.5 S એટલે વત્તા 7.5 ગુણ્યા 22.5. જો અહીંયા પોઈન્ટ હોવાથી થોડી ગંભીરતા લેજો. બરાબર 2 ગુણ્યા 10 એટલે 225 વત્તા 7.5 ગુણ્યા 10 એટલે 75 વત્તા 22.5 ગુણ્યા 7.5. જો આનો મારે ગુણાકાર લેવો પડશે, કેમ કે આટલો બધો ઘડિયો આપણે મૌખિક કરી શકતા નથી. એટલે 22.5 ગુણ્યા 7.5. આપણે પહેલા પોઈન્ટને ધ્યાનમાં નથી રાખવાનો, પછી બે પોઈન્ટ કાપી નાખવાના. 0 7 5 35 વધી આવી 3 7 2 14 15 16 17 વધી આવી 1 7 2 14 ને 1 15 5 5 25 વધી આવી 2 5 2 10 ને 2 12 વધી આવી 1 5 2 10 ને 1 11 5 5 ને 2 7 7 ને 1 8 5 ને 1 6 1 નો 1 અને 2 પોઈન્ટ કાપતા 168.75 જવાબ મને મળશે. હવે મારે બધાનો સરવાળો કરી નાખવાનો છે. ઇક્વલ ટુ 2 કૌંસમાં 5 ના 5 7 ના 7 પોઈન્ટ નો પોઈન્ટ. જો પોઈન્ટ વાળી એક સંખ્યા છે. હવે 8 8 ને 5 13 13 ને 5 18 અથવા 5 ને 5 10 ને 8 18 વધી આવી 1 6 ને 1 7 7 ને 7 14 15 16 નો સગડો વધી આવી 1 1 ને 1 2 2 ને 2 4 468.75 ઇક્વલ ટુ 2 વડે ગુણાકાર. 5 દુ 10 વધી આવી 1 7 દુ 14 15 નો 5 વધી આવી 1 8 દુ 16 17 નો 7 વધી આવી 1 6 2 12 ને 13 નો સગડો વધી આવી 1 4 દુ 8 ને 1 9 937.50 સેમી વર્ગ. જો આ માપ મને સેમી વર્ગમાં મળ્યું, હવે આ માપ છે એ મીટર વર્ગમાં છે, એટલે મારે કોઈ પણ એક માપને કન્વર્ટ કરવા પડશે મીટરમાં. તો આના હું મીટર કરું તો મેં તમને એકમ લખાવેલો છે કે 10,000 સેમી વર્ગ બરાબર 1 મીટર વર્ગ. તેથી 937.50 સેમી વર્ગ બરાબર કેટલા મીટર? જો 1 2 3 ને 4 પોઈન્ટ નવા કપાશે હજી, તો ડાયરેક્ટ હું લખી શકું તો 1 2 3 એટલે પેલા 0.0
અને 1 પોઈન્ટ આનો છે એટલે મારે આમ તમને સમજાય એ રીતે લખું તો આ રીતનું બની શકશે કે 937.50 ગુણ્યા 1 છેદમાં આના 2 પોઈન્ટ એટલે 100 ગુણ્યા આના 4 પોઈન્ટ એટલે કુલ મારે 4 ને 2 6 પોઈન્ટ કાપવાના છે તો 1 2 3 4 5 અને 6 એટલે ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી નાખું છું હું ઇક્વલ ટુ 0.0375 મીટર વર્ગ આ એક ઈંટનું માપ મળ્યું આપણને. હવે કેટલી ઈંટો રંગી શકાય તો ઈંટોની સંખ્યા બરાબર કુલ ક્ષેત્રફળ ભાગ્યા ઈંટનું પૃષ્ઠફળ. હવે જો કુલ આપણને આપેલું છે 9.375 9.375. હવે અહીંયા 3 પોઈન્ટ કાપ્યા છે તો અમારે 1000 લખવાના ગુણ્યા ઈંટનું માપ કેટલું છે તો 93.75. અહીંયા કેટલા પોઈન્ટ કાઢ્યા અમે 1 2 3 4 5. અહીંયા હું 5 પોઈન્ટ દૂર કરું છું એટલે મારે 5 પોઈન્ટ લખવા પડશે 1 2 3 4 અને 5. હવે ઉડાડો તો 3 પોઈન્ટ ગયા 375 બરાબર 100 ઈંટ રંગી શકાય. આ રંગમાંથી તમે 100 ઈંટને રંગકામ કરી શકો. તો અહીંયા સુધીની બાબત જોઈ આપણે. પ્રત્યેક વચ્ચે પણ તમને મેં વાત કરી હતી કે પ્રત્યેક રીતના આપણે દાખલા જોયા છે ફેરફાર કરીને. તો લગભગ તમારા સમજમાં દાખલા આવી ગયા છે. એની છતાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જ્યારે દાખલા ગણો ત્યારે મને યાદ કરી ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપના મેસેજથી રકમ લખજો. હું તમારી સાથે મળી અને આપણે બંને ભેગા થઈ એનો રસ્તો કાઢીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.